અનુભવ કેવો હતો તમારો ગોવિંદા સાથે કામ કરવાનો? ના સરસ, બહુ મજાનો અનુભવ રહ્યો. ગોવિંદા આમ લોકો એમ કહે કે ભાઈ પેલો એના ટેન્ટ્રમ્સ ના તો થોડા ઘણી વખત હેરાન કરવા, એવું કશું છે નહીં. બહુ ડાઉન ટુ અર્થ, એટલે એ ખોટી વાતો છે બધી. બહુ જ સેન્સ બહુ જ એનામાં ક્લિયર છે. તો અગર તમે કોઈ મૂવીનું કેરેક્ટર હોય તો એ મૂવી કઈ હોય ને કેરેક્ટર કઈ હોય? ને તું પોતાની ચિંતા કર, થોડી ઘણી બુદ્ધિ બાકી રહી હોય અગર, આ સલાહ માન મારી વિચાર્યા વગર. સર તમારે બીજા ગીત પણ લખ્યા છે, જેમ કે મેરી મરજી, જલસા કર બાબુ એને જલસા. વધારે એપ્રિસિએશન મળ્યું અને એને એક્ટિંગનો પ્રાઇઝ મળ્યો. આપણે શરૂઆત કરી કે તમે જ્યારે નાના હતા ત્યારે સર તમારે શું બનવું હતું? મોટા. સર તમારી અત્યાર સુધીની જે લાઈફ છે વિનય દવે, અને અગર એક જ વાક્યમાં કેવી હોય એ વાક્ય શું? જે મારું પેલું ગીત છે મારું વાક્ય થાય કે જલસા કર બાબુ જલસા કર, જાય બધે તેલ લેવા જલસા કર, જિંદગી આ નાની છે તું બી વસૂલ કર, દુનિયાની છોડીને તું પોતાની. એવા વિનયભાઈ દવેનું બેકઅપ કરોડમાં ખૂબ ખૂબ સ્વાગત છે. પોતાને દેખ હકીકતને પ્રેમમાંથી તમારું દુશ્મન પ્રતિસ્પર્ધી તમારી ગીતોની સાથે સાથે ગીતોનું શૂટિંગ એ કરતો. એ ટાઈમે ગીતોના શૂટિંગ બહુ થતા નહીં, નોર્મલ આલ્બમના ગીતોના શૂટિંગ. ઘેર કેમ આયો કાયર, કાય